મિત્રો, જીવના જોખમો કોઈ ના લેતા હાઈવે આખો પેક છે, બ્લોક છે, પાણી તમે જોઈ શકો છો. તમારી સામે જો ગાડી પ્રવેશ કરી રહી છે ને પણ એક ભાઈ વ્યક્તિ જાય છે બિચારા જીવને જોખમે. આપણે દ્વારકા હાઈવે, મેન હાઈવે પરળિયાથી દ્વારકા જઈએ, ફૂલ એટલે ફૂલ પાણી હાઈવે ઉપર પસાર થઈ રહ્યું છે. કોઈ સાધન કે ગાડી કાઢતા નહીં જીવના જોખમે. ધ્યાન રાખજો મિત્રો, તમે દ્વારકા આવો તો ફૂલ એટલે ફૂલ પાણી જઈ રહ્યું છે. તમારે સામે જોઈ શકો છો આ ભાઈ બિચારા જીવના જોખમે જઈ રહ્યા છે. તમે જો બધા અડધા લોકોને તકલીફ પડે હાલવામાં, પણ ઘરે જવું હોય તો શું કરે? ગાડી કે સાધન કંઈ નીકળે જ નથી. તમે હાલીને બહુ જીવના જોખમે બહુ જોખમ ના કરતા. જ્યાં હોય ત્યાં જ રહેજો. તમે જોઈ શકો છો જો કેટલું પાણી જાય છે. આપણે દ્વારકાવાળો હાઈવે જ દેખાતો નથી કે બાજુ છે. એ પાણી જ તમને દેખાવા મળશે જ્યાં જોવો ત્યાં. બિચારા જો હાલીને જાય છે. સામે ટ્રક દીવો એ સલવાઈ ગયો છે. બધી બાજુ જ્યાં જોઈએ પાણી જ પાણી છે. ત્યાં એટલે કે હાલવાની કોઈ જગા જ નથી. બધી બાજુ સામેથી પાણી આવી રહ્યું છે.